મારી સામે ભાઈ એનો જીવ ગયો, હું કાંઈ ન કરીએ કે હું કરું કયો આમાં તમે મને? એ એમ કહે છે કે તમે આનું આમ કરી નાખ્યું છે, મેં કઈ કર્યું કેવાય એમાં વિચાર કરો. મારા હાથમાં હતું, મારા હાથમાં હોત ને તો નો જ આવવા દેતે ને. અને એમ કહે છે કે તમે આને કઈ કરી નાખ્યું. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા બેન પાસે આવ્યા છે કે જે ઘરનો ધણી જતો રહે એટલે બધું જ જતું રહ્યું, સંબંધ જતા રહે, પરિવારના લોકો જતા રહે. આજે બેન સાથે પણ એવું જ કંઈક થઈ રહ્યું છે અને ઘણી બધી તકલીફો સાથે બે દીકરાને મોટા કરી રહ્યા છે અને એમના ઘરના ધણી હતા એ થોડાક ટાઈમ પહેલાં અવસાન થઈ ગયા છે અને ઘણી બધી પેલા કહે કે બેન માથે આગ ફાટી પડ્યું છે. ઘણી બધી મુશ્કેલીઓ સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે અને બંને દીકરાઓને મોટા કરી રહ્યા છે. નાની ઉંમર છે દીકરાઓની અને તકલીફોની વાત કરીએ તો ઘરની અંદર ખાવા પીવાની પણ ખૂબ તકલીફો પડી રહી છે. તો આપણે બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને બેન પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આય છે, તમારું નામ શું છે બેન? અરુણાબેન પ્રજાપતિ. અરુણાબેન પ્રજાપતિ. તો પછી બેન ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? 2 છોકરા અને મારા પપ્પા રહે છે, પણ એને તો બે થાપા એનું ઓપરેશન આવેલા છે. ઓહો. એ મિસ્ત્રી કામ કરે છે, પણ એને અત્યારે થાય એટલું કરે કે મારે બેટા તાર હાટુથી કરવું પડશે થોડું, પણ તો એમથી કેટલું થાય ભાઈ, વિચાર સાચી કરો. વાત છે. અને દીકરો મારા પપ્પા મને કેટલીક સહાય કરે, જ્યાં સુધી હશે ત્યાં સુધી કરી શકશે, પછી એને સાચી વાત છે. પછી કોણ છે? નહીં બેન, રડોમાં અમે તમારા ભાઈઓ જેવા છે ને, જે પણ અમારથી થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું બેન. તો બેન પછી તમારે મારા ભાઈને શું થયું હતું? એટેક આવ્યો. એટેક આવી ગયો હતો? એને નખમાં રોગ નહોતો જરાય, નહીં ડાયાબિટીસ નહીં બીપી. અચાનક જ 12 વાગ્યા પછી રાતના થયું આ બનાવ. ઓહો. અને અડધી કલાકની અંદર હતું નહોતું એવું ભગવાને કરી નાખ્યું ભાઈ મારું. કાંઈ નહોતું ને ઘડીકવારની અંદર બધું પૂરું કરી દીધું ભગવાને મારું. ને બેન રડોમાં. તો બેન પછી તમારા કોઈ સાસુ સસરા દેરિયા જેઠિયા કોઈ નથી બેન? મારા 2 દિયર છે, મારા હાહુની છે, અમદાવાદ છે. હા હા. પણ એની કાંઈ સહાય નથી. મેં એને કીધું મને કાંઈક થોડીક તો સહાય કરો, તો એ કે મને પર અંધવિશ્વાસ મૂકવો પડે. પણ ભાઈ હું અત્યારે કોની ઉપર વિશ્વાસ કરું કયો? સાચી વાત છે. કોઈ પણની ઉપર આપણે વિશ્વાસ ન કરીએ કે અત્યારે ભાઈનું પણ કોઈ નથી અત્યારે જિંદગીમાં. કારણ કે અત્યારે એવા કિસ્સા આપણે સાંભળીએ છીએ ને, એટલે આપણને એમ થાય કે કઈ રીતે વિશ્વાસ આપણે મૂકી શકીએ. હા, આપણું સારું રીતે આપણે એમ કહે કે નહીં ભાભી તમે અહીંયા આવતા રહ્યો, અમે તમારું આ રીતનું અમે તમારા ધ્યાન રાખશું, બધું કરશું. પણ મને કોઈ પણ એટલું એમ એક શબ્દ નથી મને કીધો ભાઈ. ઓહો. એટલે તમારા ઓલા કેમ કે મારા ભાઈ જતા રહ્યા એની સાથે બસ પૂરું, બસ એ મારા હાવ તો એમ જ કહેશે મારો દીકરો કે એને બધું વયું ગયું કે એના પૌડિયા નથી, એના દીકરા. સાચી વાત છે. પણ નથી હામું જોતા ભાઈ કઈ. એના વારસદાર તો છે ઓલા કેમ કે એના દીકરા તો છે. તોય નહીં ભાઈ, એને એમ નથી થતું કે મારા દીકરા તો છે ને કે આપણે કંઈક એના હાટું તો આપણે કરીએ કે એ લોકો કેવી રીતે બધું કરશે ઘરમાં. હું ના એક વાર જઈ આવી અમદાવાદ, મારે મશીનનું કામ કરવું, એમાં મારે પૈસા થોડાક આવ્યા 1000 રૂપિયા બ્લાઉઝ સીવું ને એમાં. એક બેન ગાઈડની મને એને દયા કરી, એ કે કાલ્યો કાંઈ વાંધો નહીં બેન, 1000 રૂપિયા લઈને જાઓ, તમારું કામ છે ને તમે કરો, જાઓ તમે કહો તો તમારા વખતે તમારા છે તો તમને એને દાજે તો કંઈક તમને કરે તમારી સહાય કે. તો હું ગઈ, પણ મેં કીધું હોતે કે ભાઈ મને થોડીક સહાય કરજો ને. મેં કીધું તો કે તમારો અંધવિશ્વાસ ભાભી મૂકવો પડે કે હું તો વિશ્વાસ કોઈની ઉપર ન કરી શકું. અંધવિશ્વાસ એટલે એનો શેનો વિશ્વાસ? મતલબ એ એમ કહેવા માંગે છે કે તમારે મારી માથે આંધળો વિશ્વાસ મૂકવો પડે કે જેનાથી અમે કંઈ પણ કહીએ એમાં તમે સહી કરી દેવી પડે. એમાં શું છે, એમ મરણનો દાખલો આપણે અહીંયા ઓફ થઈ ગયા, લઈ ગયા ભલે અમે ત્યાં ભાઈ, ના લઈ ગયા ને અમે તો હવે એ ત્યાંનો દાખલો કઢવા માગે. હવે મારે કંઈ પણ વસ્તુ હું રહું અહીંયા તો મને કોઈ કે મરણનો દાખલો આપો તો હું બતાવું તો એ એમ કે આ તો અમદાવાદનો છે. સાચી વાત. તો હું કેવી રીતે, મને કોઈ મદદ કરી શકે કોઈ? તમને જો અત્યારે ભાઈ બતાવો, તમે એમ કહો બેન તમે તો અમદાવાદનો છે, ખરી વાત તો છે. અહીં કેવી રીતે હું તમને મદદ કરી શકું? એટલા માટે એમ કહેવા માંગે છે કે તમે આંધળો વિશ્વાસ મૂકવો પડે કે તમે ગમે ત્યાં કહો ને મને સહી કરી દેવી. નહીં તો વાત બરોબર છે બેન. કે તમે મેં ન કરીને એટલે બસ એને એમ છે કે ખોટું લાગ્યું એને કે ભાભીએ મારી ઉપર વિશ્વાસ ન કર્યો. કે મારે કોને કહેવા જાઉં કયો?
અને આ મારી જિંદગી અત્યારે હું 2.5 મહિના મેં કાઢ્યા ને આ કારખાનામાંથી થોડુંક મને એવું હતું કે મારા 2-2.5 મહિના મારે નીકળ્યા ભાઈ, પણ હવે હું જિંદગી કેમ કાઢીશ? વિચાર કરો સાચી તમે. વાત મારે છે. મારા છોકરાને ખવડાવવા પીવડાવવા ભણાવવા ગણવા મારો છોકરો 9મા વર્ષમાં બેઠો છે. હા હા. તો મારે એને ભણાવો ગણાવો તો ખરા ને, મોટો તો કરવો કે નહીં એને કેમ કે એનો પપ્પા હોત તો ભાઈ મારે કાંઈ ઉપાધિ ન હોત અત્યારે મારે. સાચી વાત છે. તો ઓલા કેમ કે ઘરનો ધણી જતો રહે એટલે કોઈ પણ હોય તો હોય બેન, કોઈ પણ સ્ત્રી હોય એને તકલીફ તો પડવાની છે. બધી જવાબદારી આવે છે માથે, ઘરની દીકરાને મોટા કરવા, બહારનું કામેથી થોડું ઘણું લાવીને ઘર આંકવું એટલે ખૂબ તકલીફ પડે બેન. નહીં બેન, મારા સમાજના 2 જણા ખાલી આવ્યા હતા મને, મારા મમ્મીના માવતર, મારા પપ્પાના માવતર. એને મને નાખી ગયા એક કટું ને એવું બધું, કે કારણ કે જોયું કરવું આ રીતે. અને અમે અમારું ભાઈ અમારે એના પપ્પા હતા ને અમે માંડ પૂરું કરતા હતા અમારું. અમે બસ ક્યાંથી એ કે તમારે અમને દેવું જોઈએ, અમે ક્યાંથી એને દઈએ? માંડ એને પપ્પા અમારે પૂરું કરતા હતા, તેને ક્યાંથી આપીએ અમે? સાચી વાત છે. ઓલા કેમ કે અહીંયા ટકનું લાવીને ટકનું તકનું ખાતા હોય ને કે તમારે ગાંઠમાં અમને આપવું જોઈએ. તો પછી મારા ભાઈ શું કામ કરતા બેન? હીરા મજૂરી તળિયામાં. એને બેન રડવામાં હું સમજી શકું. અને ઓલા કેમ કે આવું દુઃખ ભગવાન કોઈને ન આપે. કોઈને નો દે ભાઈ, આવું તો કોઈ દુશ્મનને નો આપે. આ રીતનું તો તકલીફ પડી જાય કે જ્યારે નાના નાના છોકરા હોય અને ઘરનો જે મેન વ્યક્તિ હોય જતા રહે એટલે અણધાર્યા વે ગયા ભાઈ, મને તો ધોગો દઈ દીધો એને. હાવ એની બેન રડોમાં. બેન પછી બીજી શું શું તકલીફો પડે? ઘરમાં તો એક ભાઈ આવ્યા હતા, એક ભાઈ મેસેજ મોકલ્યો હતો કે આ ઠેકાણ તમને કીટ મળે છે, તમે પાછું જાજો. અમે ના ગયા હતા, લખાયું પણ આવી નથી. આવશે ત્યારની વાત ત્યારે, આપણે તો બીજું શું કરીએ કે. સાચી વાત. એટલે કીધું પણ હજી કોઈ કીટ બીટ કોઈ આપવા આવ્યું નથી. હજી 2-3 દિવસ. છોકરા કે હોતે મને ઘણી વાર કે મમ્મી મને ઓલું લઈ દે ને, ના બટન નથી લેવું આપણે. હું ના પાડું, હું કરું કેવું મને? કારણ કે મારા પાસે હોય નહીં, હું ક્યાંથી લઈ દઉં છોકરાને? બધાનું જોઈને મારા છોકરા તેવું મારતા હોય છે. આ રહ્યો ને મારો નાનો, મોટો તો હજી કાંઈ સમજે ભાઈ મારું. સાચી વાત છે. એ ઘણી વાર બધી રીતે કહેતો હોય, હજી તો એને ભૂલાતું નથી કે મારા પપ્પા વહી ગયા છે. અને એટલી તો ખબર નથી પડતી કે મારા પપ્પા નથી આ દુનિયામાં, નહીં આવે કોઈથી. એટલે એને જેમ એમ રાખો કે પપ્પા આવશે આવશે એમ. ના, એને ખબર જ નથી, કે ખબર પડતી નથી એટલી એને કે મારા પપ્પા હવે પાછા નહીં આવે એમ. સાચી વાત. કેટલી વાર દાદી બેન રડોમાં. મારી જિંદગી કેમ કાઢું? મારા 2-2.5 મહિના મેં કાઢ્યા એના પપ્પા વગર. મને ખબર છે હજી તો મારે કાઢવાનું બાકી છે ભાઈ, હું કેમ કાઢીશ? તે સારું છે ભાઈ, તમે ભાડે રહેવા જાવ તો 5,000 રૂપિયા સિવાય કંઈ ભાડું નથી પાડતું. હું ક્યાંથી 5,000 રૂપિયા કાઢું? ખરી વાત છે. એક તો કમાણી કઈ છે કાંઈ કમાણી છે ને હું શું કમાણીમાં કરી શકું ભાઈ? બૈરાની જાતમાં કાંઈ કમાણીમાં ન હોય બેન. સાચી વાત છે બેન. હાલો ઘરના આપણે- કામ કરવા, ઘરના કામ કરવા, છોકરાને આપણે કરવું, એના આપણે ભણાવવા ગણાવવા, એ આપણે કેવી રીતે એનું આપણે કરી શકશું? નહીં ખૂબ ઓલી વાત થાય, દુઃખ વાળી વાત છે બેન કે ઓલા જ્યારે ઘરનો મેન વ્યક્તિ જતું રહે એટલે બધું એની સાથે જતું રહે એમ. આપણે જે સ્વાભિમાનથી જીવતા હોય આખું જીવન ભાંગી પડે. ભાંગી પડ્યું છે ભાઈ મારે તો. નહીં નહીં બેન રડોમાં. અમે તમારા ભાઈઓ જેવા છીએ અને જે પણ અમારથી થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. તારું નામ શું છે દીકરા? હું મેસુ. પ્રિયાંશુ કે તારું નામ શું છે? પ્રિયાંશુ. સ્પીડમાં બોલે છે. હા હા. કેટલામાં ભણશો બેટા? ત્રીજું ધોરણ. પપ્પાની યાદ આવે તને? પપ્પાની યાદ આવે? એને એવી ખબર નથી પડતી ભાઈ મારે હજી. એને જે ખ્યાલ જ નથી કે પપ્પા ક્યાં ગયા છે એમ. હા, એને એમ જ છે કે મમ્મી જોજે કે હમણાં એક દી ગયા હતા ને દશામાને પગે લાગવા, તો એ કે મમ્મી પપ્પાને સારું થઈ જાય કે હમણાં આવતા રહે કે. ઓહો. એ જ એમ કે છે. નિર્દોષ હાવ. હાવ નહીં બસ ભાઈ. પણ તો એ લોકો કોઈ હામું નથી જોતા મારું. તમારા સગા સંબંધી? મારા સાસુ નહીં. એ તો કે મારો છોકરો ગયો એને બધું કહ્યું કે એમ કરે છે. એ લોકો એમ કહે છે કે છે ને બારે તો વાત ઉજાડી સમાજમાં કે તમે છે ને એ છોકરો મારો ના જીવતો ગયો તો ને મરેલો પાછો આવ્યો, કંઈક ગમે એ કરી નાખ્યું છે એણે કે. તમને એમ કે? મને એમ કે છે. બધાય સમાજ આવી વાત કરે છે કે મારા છોકરાને તમે ગમે કંઈક કરી જ નાખ્યું છે, કે ફાટી પડ્યો કે મારો દીકરો કે હાવ કે. એ તો ભગવાનના હાથનું છે ને બેન. મારું તો હાથમાં છે ભાઈ કઈ. મેં કાંઈ નથી કર્યું. મારા પાડોશીને બધાને ખબર છે કઈ રીતે હું એને લઈને ગઈ હતી. એ લોકો ખુદ મને લઈને બધાને લઈને આવ્યા હતા એના પપ્પાને. અહીંયા 12:30 અમે 12 વાગે હોવાની તૈયારી કરી ને ભાઈ, ત્યાં એ મને છાતીમાં દુખવા માંડ્યું છે. મેં કીધું કે હાલો આપણે દવાખાને જઈએ. છાતીમાં દુખે એટલે આપણને તો ઓલું બહુ થવા માંડે. મેં હાલો દવાખાને. તો કે આપણે બે ગાડીમાં જાઉં ને કે
બે પડી જાવ. મેં તમારે નથી આપ્યું. મેં કીધું પાડોશી છે ને એને કહીશ ને એટલે આખશે ને આપણે જાય. મેં કીધું હાલો. તો કે ના, કે આપણે પૈસા ઘરમાં નથી. મને કે હા હા મને કે પૈસા નથી. મેં હું ગમે નાથી લઈ આવી, તમે હાલો. મેં કીધું દવાખાને. તો એ કે ના, કે મને ઉલટી થાય એવું થાય છે. કે જે રીતની ભાઈ વિગત જે રીતનું બન્યું છે ને હું કહું છું ઉલટી થાય એવું થાય છે. એને મને એમ કીધું મેં કાંઈ નહીં, ઉલટી થતું કરી નાખો. ગડગડાટ ઉલટી થઈ ગઈ. એને ઉલટી થઈ, ખરા પાણી આપ્યું, મીઠું આપ્યું, પણ કે મને ચક્કર ચડે છે. આનું કે બનાવવાનું કહેતા પ્રેમથી મને કે ચક્કર ચડે છે. મને કે તો ચક્કર. મેં કીધું તમે આ બાજુ આવતા રહો, ઊભા થઈ જાઓ બાથરૂમમાંથી. મેં કીધું પણ મારાથી એકલાથી ભાઈ લેવાય, તમારા ભાઈનું શરીર કેવું ને હું. તો પછી મેં બાજુવાળાને બોલાવ્યા હતા. તો બાથરૂમમાં એને ઘૂર એ વાગવા માંડ્યું હતું. ઓહો. આ એને એટલે બાજુવાળાને બોલાવ્યા. એ બે ભાઈ બાપ દીકરો બે થઈને ઊભા કર્યા. એના ઊભા ન થઈ ગયા. પછી હું ગઈ બાથરૂમમાં, પગ ઉચકાવીને બહાર લાવ્યા. તો એમાં એ ચાલુ જ હતું. તે આંખેની ચડી ગઈ. તે મને કઈ ખબર નહીં. મને એણે એમ કીધું કે હૃદયમાં દુખે છે, છાતીમાં દુખે છે. મને કે એટલે હું તો માંડી દબાવા. તો એ બહુ દબાવ્યો ને જીવ આવી ગયો ભાઈ એનો. પાછો આવ્યો. મને કે ઓશીકું દે, ઓશીકું આપ્યું. પડખું પહેર્યું ને તો પાછું એવું થઈ ગયું. ઓલા પોલીસવાળા ભાઈ હતા, એને 108ને ફોન કરી દીધો હતો. 108ને ફોન કર્યો ને તો એને થોડીક વાર લાગી ને તો તરત કે ક્યાં છે કે 2 મિનિટમાં. તરત આવ્યા. પણ લઈ ગયા દવાખાને. પણ દવાખાને લઈ ગયા ને એને જીવ હતો મારી સામે જ ભાઈ. એનો જીવ ગયો. હું કાંઈ ન કરીએ કે હું કરું કયો આમાં તમે મને. એ એમ કહે છે કે તમે આનું આમ કરી નાખ્યું છે. મેં કંઈ કર્યું કહેવાય એમાં વિચાર કરો. મારા હાથમાં હતું. સાચી વાત છે. મારા હાથમાં હોત ને તો ન જવા દેતે ને. નહીં બેન, રડોમાં. અને એમ કહે છે કે તમે આને કંઈક કરી નાખ્યું. નહીં બેન, રડોમાં. સમજી શકું બેન કે જે ઓલા કેમ કે આપણી નજર સામું જે થયું હોય એ યાદ કરીએ તો આપણથી ન રહેવાય એમ. અને લોકો તો પણ એવું કે તમારા સગા સંબંધી કે ભાઈ કંઈક કરી નાખ્યું એમ કરીને કોઈ માતા નસ અંદર ને અંદર ફાટી ગઈ ને તો એને અહીંથી કાળું થઈ ગયું હતું મોઢું. ઓહો. માતા નસ ફાટી ને એને એના કારણે કે તમે કંઈક કરી નાખ્યું છે કે એમ. એને પણ એમ કે તમારા દીકરા છે, જેણા જાય છે, તો હવે જાતિ જિંદગી એવું કરવાની શું જરૂર છે એમ. અને ભાઈ મારી પાસે હું કાંઈ છે એના મારી પાસે, તું એને કાંઈ એવું કરું વિચાર તો કરો. અને એનો જ મારા આધાર હતો. સાચી વાત. અને એ જ વહી ગયા મારે. લોકો કેવું ઘરના સગા સંબંધી આવી રીતનું ઓલા કેમ કે એવું વિચાર કરે દાદી, એટલે બેન વિચાર કરે એટલે ખૂબ દુઃખ થાય એમ. કદાચ બહારના કહે તો વાંધો ન આવે, પણ ઘરના જ કહે એટલે ખૂબ દુઃખ થાય એમ. બહુ એટલે બહુ થાય ભાઈ. પણ કેવું કોને? સાચી વાત છે. મારો ભગવાન જાણે છે ને હું જાણું છું. એને હું થયું તું બીજું કોઈ નથી જાણતું. બીજા તો બધા વાતો કરવાના, હું કરીએ એ લોકોને કઈ કહેવા તો મારે બીજું નથી જતું ગણી કોઈને. સાચી વાત છે. તો પછી બેન બીજી શું તકલીફ પડે? ખાવા તો જો ભાડે તો મારા ભાઈ મને રહેવા દેશે. એ તો એનો ભગવાન ખૂબ આભાર એનો. આવું ભાઈ એનું મકાન છે એટલે મને રહેવા દેશે. મારે કે ભાડે ભરવા રહેવા જવું પડે. સાચી વાત છે. અને ખાવા પીવાની તકલીફ પડે એ તમારા જેવા કોઈ ભાઈઓ આવે કીટ નાખી જાય એમાં હાલે છે. એની બેન ઉપાધિ કરો. ખાવા પીવાની તકલીફ પડે એમ કહેજો. ખાવા પીવાની તકલીફ પડે. કાંઈ ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ જેવા છે ને, અમારથી જે પણ થઈ શકે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને બેન.
બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું આવી ગયું બેન? જોઈ આવી ગયું ભાઈ. કેવું લાગ્યું બેન? સારું લાગ્યું ભાઈ, કારણ કે તમારા જેવા આ રીતે નાખી જાય, આઈટમ કીટ મૂકી જાય તો અમારું જે પેટ ભરે છે. આપણે કહી છે ને, અન્નનું દાન મોટું છે. સાચી વાત છે. ભગવાન અંદાજમાં ભગવાન તમારા અભરે ભરશે ભાઈ, તમારા અભરે ચોક્કસ બેન. અમારથી અમે તમારા ભાઈઓ છે ને જે પણ અમારી રીતે થઈ શક્યું બેન એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકો સુધી વધુ પહોંચી શકીએ અને એની મદદ કરી શકીએ. કોઈ નથી કરતું, એ તમે કર્યું છે ભાઈ. સારું કર્યું, પોતાના નથી કરતું એટલું તમે કર્યું છે ભાઈ. દુઃખ થાય એમ કે ઓલા ઘરના સગા સંબંધી આપણને ઘરના સંબંધી તો કોઈ ઘરના સગા સંબંધી નથી કરી શકતા, એ તમે કરી શક્યા. સારું, તમે આવી રીતે આગળ વધો ચોક્કસ અને ભગવાન તમને બરકત આપે. અને તમને અંદર આત્માથી કહી છે ભગવાન તમને ઈશ્વર તમારી ઈચ્છા બધી પૂરી કરે. ચોક્કસ. થેન્ક યુ બેન. અને જે પણ અમે મદદ કરી શકીએ છીએ એ લોકોના માધ્યમથી કરી શકીએ. લોકો અમને જે પણ નાના મોટો સપોર્ટ મોકલે છે બેન, એના થકી અમે તમારા જેવા લોકો સુધી પહોંચી શકીએ અને એની મદદ કરી શકીએ. તો થેન્ક યુ સો મચ દોસ્તો, કે આજે તમારા બધા લોકોના નાના મોટા સાથ સપોર્ટથી આ બેનના ઘર સુધી રાશન આવ્યું છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને બધાને ખૂબ ખુશ રાખે. અને દોસ્તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.